નમસ્કાર મિત્રો અંતે મૌન તોડ્યું. દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે અંતે મૌન તોડ્યું છે. દિયોદર તાલુકા પંચાયત સીટને લઈ બે શબ્દો કહ્યા છે. વિસ્તારથી વાત કરું તો ભૂતકાળમાં જ્યારે દિયોદર તાલુકા પંચાયત બેઠકનું પરિણામ આવ્યું, કોંગ્રેસ પાસે બહુમતી હતી, 12 બેઠક હતી, પરંતુ પ્રમુખ જાહેર થવામાં ખૂબ સમય લાગ્યો. અન્ય બેઠકોની સરખામણીએ ખૂબ સમય લાગ્યો. 25 મેના રોજ પ્રમુખ ઉપપ્રમુખ જાહેર થવા જોઈતા હતા, પરંતુ થયા 30 મેના રોજ. આરોપ લગાડવામાં આવ્યો કે ભારતીય જનતા પાર્ટીના ઇશારે ચૂંટણી અધિકારીઓ કામ કરી રહ્યા છે. વધુ સમય મળશે તો કોંગ્રેસના તાલુકા પંચાયત જીતેલા ઉમેદવારોને ફોડી શકે, પોતાની સાથે લઈ શકે. આ માટે આખું કાવતરું ઘડવામાં આવ્યું છે અને કાવતરાના ભાગરૂપે જ તારીખ બદલવામાં આવી રહી છે. ભાજપના નેતા અંદરોઅંદર ઝઘડો કરી રહ્યા છે. આ બધી બાબત વચ્ચે કેશાજી ચૌહાણ સામે સવાલો થયા હતા કે એમના વિસ્તારમાં આટલું થઈ રહ્યું છે, ગુજરાતમાં ચર્ચા ચાલી રહી છે અને તમે કેમ ચૂપ છો? 25 તારીખની વાત હતી, 25 મેની થાય છે 27 મે, અને 27 મેના દિવસે પણ ચૂંટણી અધિકારી હાજર નથી રહેતા. કહે છે તબિયત ખરાબ છે, પરંતુ ગર્ભવતી મહિલા ઉમેદવાર હાજર રહે છે. શું તેનાથી પણ વધુ ખરાબ તબિયત ચૂંટણી અધિકારીની હતી? અને આ જ કારણોસર સોશિયલ મીડિયામાં લોકો તેમને ખૂબ ટ્રોલ કરે છે. ખેર, ચૂંટણી થાય છે અને એ જ થયું. કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ બન્યા અને કહેવામાં આવે છે કે 5 દિવસ મળ્યા. આમ છતાં પણ કોંગ્રેસના નેતાઓ અકબંધ રહ્યા. ચૂંટણી થઈ પ્રમુખ ઉપપ્રમુખની, ત્યાં સુધી તેઓ ભાજપમાં ન ગયા. મોટી મોટી ઓફરો આપવામાં આવી, ઘણી વાતો કરવામાં આવી, ઘણા આરોપ લગાડવામાં આવ્યા. મૂળ વાત એ હતી કે ભારતીય જનતા પાર્ટી લોકશાહીની હત્યા કરી રહી છે, ચૂંટણી અધિકારીને હાથો બનાવી રહી છે. અને ત્યારબાદ એ પણ હતું કે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણને આનાથી નુકસાન થઈ રહ્યું છે. સોગઠાબાજી કોણે રહે છે? શંકરભાઈ ચૌધરીનું નામ પણ આવ્યું. કોંગ્રેસના નેતાએ તેમના પર પણ આરોપ લગાવ્યા. હવે સાંભળો કે કેશાજી ચૌહાણે હવે શું કહ્યું. હવે તેઓ બોલ્યા છે, સામેથી બોલ્યા છે કે પછી બોલવું પડ્યું છે, કોઈ આદેશ આપ્યો છે? સાંભળો. સૌને નમસ્કાર મિત્રો. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા જે ભ્રામક અને ખોટો જૂઠો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, એટલા માટે થઈ અને મારે આ વિડીયો સંદેશ આપવાની મને ફરજ પડી છે. મિત્રો, આપ સૌ જાણો છો કે 25 મેના રોજ દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે પ્રથમ સભા હતી. આ સભાના અધ્યક્ષી અધિકારી તરીકે દિયોદર પ્રાંત અધિકારીની નિમણૂક થયેલ હતી. દિયોદર તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો અને અધ્યક્ષી અધિકારી દ્વારા આ આખી પ્રક્રિયા હાથ ધરાનાર હતી. આ પ્રક્રિયા દરમિયાન સભાની અંદર કોઈ અસાધારણ સંજોગો ઊભા થતા અધ્યક્ષી અધિકારીને મળેલ સત્તાની રૂએ પોતે આ કાર્યવાહી 25ની જગ્યાએ 27મી તારીખે રાખવાનો નિર્ણય કર્યો અને આ સભાની કામગીરી પૂર્ણ કરેલ. ત્યાં કોંગ્રેસના જે કાર્યકર્તાઓ, જે મિત્રો હાજર હતા, 27 તારીખે ચૂંટણી હતી અને એમની પાસે બહુમતી હતી, એટલે 27મી આ કામગીરી થવાની જ હતી. પણ સત્તા માટે અધીરી બનેલી કોંગ્રેસે એ અધ્યક્ષી અધિકારી, પ્રાંત અધિકારી ઉપર હિંસક હુમલો કર્યો, કાયદો અને વ્યવસ્થા હાથમાં લીધી અને ભયનું વાતાવરણ ઊભું કરવા માટેનો પ્રયત્ન કર્યો. આ પ્રક્રિયા દરમિયાન ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર્તા તાલુકા પંચાયતમાં હાજર નથી. તેમ છતાં કોંગ્રેસ દ્વારા આ ભાજપ કરાવે છે આવો ખોટો આક્ષેપ કરી અને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો જે પ્રયત્ન કર્યો છે, એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. મિત્રો, કોઈ પણ અધિકારી ઉપર, એમાં પ્રાંત અધિકારી ઉપર હિંસક હુમલો કરવો, આ લોકશાહીનું હનન છે. લોકશાહીનું હનન કરનાર કોંગ્રેસ એ ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરે છે. કોંગ્રેસનો ભૂતકાળ તમે તપાસશો તો 1975ની અંદર સમગ્ર દેશને પર કટોકટી લાદનાર આ કોંગ્રેસને લોકશાહીની વાત કરવાનો કોઈ અધિકાર નથી. 25 તારીખ, 27 તારીખ અને 30 આ ત્રણેય દિવસોની આ પ્રક્રિયા દરમિયાન
ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ડેલિગેટ અને એમના સંબંધીઓ સિવાય ભાજપનો એક પણ જવાબદાર કાર્યકર્તા ત્યાં તાલુકા પંચાયતમાં હાજર નથી. તેમ છતાં કોંગ્રેસ એ પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે ભાજપ પર જે આક્ષેપ કરી રહી છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. મિત્રો, બીજો જે ભ્રામક પ્રચાર ચાલી રહ્યો છે બહેનોની પ્રેગ્નન્સી બાબતે, તાલુકા પંચાયતમાં ચૂંટાયેલી મહિલા બહેનોમાં એક નહીં 3 બહેનો પ્રેગ્નન્સીનો પિરિયડ ધરાવે છે અને એ માત્ર ઠાકોર સમાજની નથી, એમાં એક બ્રાહ્મણ સમાજની પણ બહેનનો સમાવેશ થાય છે. આ વાત એ તંત્ર જાણતું હતું એટલે એમણે આ સમય દરમિયાન આ બાબતે કોઈને તકલીફ ના પડે એ માટે પૂરતી વ્યવસ્થા કરી હતી. તે ડૉક્ટરોની ટીમ તૈયાર હતી. આરોગ્ય કર્મચારીઓ, મહિલા આરોગ્ય કર્મચારી, એસી રૂમ, પછી ખાટલા, નાળિયેરનું પાણી, ફ્રૂટ અને જમવાની સંપૂર્ણ વ્યવસ્થા એ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. તેમ છતાં ઠાકોર સમાજ એ ભોળો સમાજ છે. ભોળા સમાજની લાગણી ઉશ્કેરી અને સમાજમાં ભાગલો પડે અને આ સમાજ એ ભાજપથી વિમુખ થાય એના માટે કોંગ્રેસ દ્વારા જે હીન પ્રયત્ન કરવામાં આવેલો છે, રાજકીય લાભ ખાટવા માટે થઈ અને આ જે પ્રયત્ન કરવામાં આવેલ છે એને પણ હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. અને આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણું લક્ષ્ય કે વિકસિત ભારત, આપણું લક્ષ્ય વિકસિત ગુજરાત, આપણું લક્ષ્ય વિકસિત દિયોદર વિસ્તાર, વિકસિત થરાદ વાવ જિલ્લો. આ લક્ષ્યને હાંસલ કરવા માટે થઈ અને આપણે આ કોંગ્રેસની કોઈ ભ્રામક વાતોમાં ફસાયા સિવાય આપણે આપણું લક્ષ્ય હાંસલ કરવા માટે સૌ વિકાસના કાર્યની અંદર જોડાઈ જઈએ એવી આપ સૌને મારી વિનંતી છે. સૌનો આભાર. ભારત માતા કી જય. તો આપે સાંભળ્યું કેશાજી ચૌહાણે શું વાત કરી. તેઓ કોઈ વાંચીને બોલતા હોય તેવું પણ આપણને લાગે તેવી પણ એક સંભાવના છે, કારણ કે એમના એક્સપ્રેશન એવું કહે છે. અત્યાર સુધી નહીં અને હવે કેશાજી ચૌહાણ બોલ્યા. શું ભારતીય જનતા પાર્ટીએ જ તેમને આદેશ કર્યો કે હવે તમે બોલો? ભારતીય જનતા પાર્ટીનો પ્રોટોકોલ સાચવવા માટે કેશાજી ચૌહાણ અત્યાર સુધી નહોતા બોલતા અને ડેમેજ થતા હતા. હવે તેમણે કહ્યું છે, તેમણે પોતાની તરફથી સ્પષ્ટીકરણ આપ્યું છે અને લોકશાહી પણ યાદ આવી છે. તમે જુઓ કે લોકશાહીની વાત હતી, તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે અને તમે ભૂતકાળમાં શું કર્યું એ અમને યાદ છે. વાત એમણે પણ કરી કટોકટીની. સ્થિતિ એ છે કે અત્યારે દિયોદરમાં બધું સામાન્ય નથી. દિયોદર વિધાનસભામાં આ ઘટના પછી કોંગ્રેસને નુકસાન થવું જોઈએ તેની જગ્યાએ કોંગ્રેસને ફાયદો થયો છે. એટલે કે કોંગ્રેસના સભ્યો જતા રહેશે તેવો ડર હતો, નુકસાન થશે તેવી વાત વચ્ચે તેમને ફાયદો થયો, તેમનું કદ મોટું થયું, ઘણા નેતાઓ લોકો વચ્ચે ગયા, વધુ તેમની પોપ્યુલારિટી વધી અને સામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નકુચામાં છે કે આ દિયોદરમાં તમે શું ખેલા દર્યો છે, દિયોદરમાં તમે શું કરી રહ્યા છો, તમને મન ફાવે તેમ કરશો. અને હવે કેશાજી ચૌહાણે જે જવાબ આપ્યો છે, બની શકે કે હવે ધીમે ધીમે ઓછું થાય. હવે તેમના પર જે પ્રહાર થઈ રહ્યા છે, આરોપ લાગી રહ્યા છે, તો તેમના જવાબ પછી તેની સંખ્યા ઘટે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? શું ખરા અર્થમાં લોકશાહીની હત્યા ભાજપે કરી છે કે પછી દિયોદરના ધારાસભ્યએ જે પ્રકારે સામા જવાબ આપ્યા એ મુજબ કે આ તો કોંગ્રેસ પણ કરતી હતી? વાત તો એ છે કે કોંગ્રેસે ભૂતકાળમાં આ કર્યું, લોકશાહીની હત્યા કોંગ્રેસે કરી, તો પછી ભાજપ પણ કરશે એવું જરૂરી થોડું હોય છે. કોઈ એક પાર્ટીએ ભૂતકાળમાં એક મોટી ભૂલ કરી છે તો અન્ય પાર્ટીને એ ભૂલ કરવાનો પરવાનો ક્યારેય નથી મળતો. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ. તો બસ આ જ પ્રકારની ગુજરાતના રાજકારણની અંદરની માહિતી જાણવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.